સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં ગત 4 સપ્ટેમ્બર 2025ના રોજ બપોરના સમયે એક હત્યાકાંડે ચકચાર મચાવી દીધી હતી. પાંડેસરા બડોદ બાપુનગર સોસાયટી પાસે રોડ પર જાહેરમાં જ હુમલો કરી 34 વર્ષીય સંદીપસિંહ રાજપૂતની હત્યા કરવામાં આવી. આરોપી અભિષેક ઉર્ફે બાદલ સુરેશભાઈ રામનાથ વિશ્વકર્મા અને તેના સાથીઓએ પીડિતના પેટ, છાતી, બંને પડખા, માથું, જમણો પગ અને હાથ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેનું મોત નિપજાવ્યું હતું. હત્યા બાદ આરોપી સ્થાનિક પોલીસ નજર ચૂકવીને ફરાર થઈ ગયો હતો. સુરત પોલીસ કમિશનરની ચુસ્ત માર્ગદર્શન હેઠળ પાંડેસરા પોલીસે હત્યારાની શોધખોળ તેજ કરી. હ્યુમન સોર્સ દ્વારા મળેલી ચોક્કસ માહિતીના આધારે પોલીસને ખબર પડી કે આરોપી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લાના હળિયા વિસ્તારના ધનુપુર બજાર ખાતે છુપાયેલો છે. તાત્કાલિક હેડ કોન્સ્ટેબલ ભૂપતભાઈ ઓઢાભાઈ અને હેડ કોન્સ્ટેબલ શિવરાજભાઈ પીઠાભાઈની ટીમ રચીને પ્રયાગરાજ મોકલવામાં આવી. સ્થાનિક ઇનપુટ્સના આધારે ટીમે તપાસ હાથ ધરતા ફરાર આરોપી અભિષેક ઉર્ફે બાદલને ઝડપી લીધો. પૂછપરછ દરમિયાન આરોપીએ હત્યાની કબૂલાત કરી અને જણાવ્યું હતું અને ગુનો કબૂલ કર્યા બાદ તે પોતાના વતન ભાગી ગયો હતો. પાંડેસરા પોલીસની આ ઝડપી અને અસરકારક કાર્યવાહીને સુરત પોલીસ વિભાગ દ્વારા પ્રશંસનીય ગણાવવામાં આવી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જી સાહેબ કંઈક પાંડેસરામાં ઘટના બની છે, જમાઈએ સાસુને હત્યા કરી છે. જી, ગઈ તારીખ 15 એપ્રિલ 2026ના રોજ પાંડેસરા પોલીસ વિસ્તારમાં કર્મયોગી સોસાયટીમાં એક બનાવ બનેલ, જેમાં એક જમાઈએ સાસુ પર જ્વલનશીલ પદાર્થ નાખેલ, જેના ભાગરૂપે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ખૂનની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવેલ અને 2 દિવસ બાદ જે સાસુ પર જ્વલનશીલ પદાર્થ છાંટવામાં આવેલો તેમનું મૃત્યુ થયેલું, જેથી મર્ડરનો ગુનો દાખલ થયેલો. આરોપી મનોહર નાઓ હતા, જે બનાવ બાદ ભાગી ગયેલા હતા અને પાંડેસરા પોલીસે તેમનો સર્વેલન્સ કરીને ટ્રેક કરીને તેઓને ગઈકાલે એરેસ્ટ કરેલા છે. અને બનાવની મૂળ હકીકત એવી છે કે જે આરોપી છે તેમના સાળીની દીકરીની સગાઈ, જે ફરિયાદી છે આશાબેન, એમની દીકરીની સગાઈ આરોપી બીજી જગ્યાએ કરવા માગતા હતા અને સાળી તથા એમના સાસુએ બીજી જગ્યાએ સગાઈ કરી દીધેલી હતી અને ટૂંક સમયમાં લગ્ન પણ લેવાના હતા. જેનાથી હતપ્રભ થઈ આરોપીએ પોતાના અસ્તિત્વનો પ્રોબ્લેમ છે એવું માની અને આ સગાઈના મુદ્દાને ધ્યાને રાખી તેની સાસુ પર જ્વલનશીલ પદાર્થ નાખેલ અને જેના કારણે તેમને હોસ્પિટલાઇઝ કરવા પડેલા અને બાદમાં તેમનું મૃત્યુ થયેલ, જેથી મર્ડરનો ગુનો દાખલ કરી આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે ડી જાડેજા સાહેબના ચલાવી રહેલ છે અને તેમના વિરુદ્ધ પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી ચાલુ છે. જે સાહેબ આરોપી શું કરતો હતો અને જ્વલનશીલ પદાર્થ છે ક્યાંથી લાવતો હતો? જી, આરોપી છૂટક મજૂરી કરતો હતો અને ઘર કંકાસના કારણે પણ બેકાર હોવાના કારણે પણ ઘણીવાર ઘર કંકાસ હતો, જેના મૂળમાં તેના સાસુ રહેલ છે તેવું તે માનતો હતો. અને જ્વલનશીલ પદાર્થ ક્યાંથી લાવેલો છે તે અત્યાર સુધી એણે છુપાવ્યું છે, પરંતુ માહિતી આપેલી છે જેને વેરીફાઈ કરવાની ચાલુ છે, જેથી વેરીફાઈ થયેલી લોકેશન અને કોમ્યુનિકેશનના આધારે વેરીફાઈ કરી ક્યાંથી લાવેલ છે તે જણાવવામાં આવનાર છે. ના, આરોપીનો આ પ્રથમ જ બનાવ છે અને પહેલી વાર જ ગુનો દાખલ